નિર્વાણ પલ્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, આમ તો દરેક સ્ત્રીમાં દુર્ગાનું સ્વરૂપ જ છે, પરંતુ સમય અનુસાર એ દુર્ગા ક્યાંક છુપાઈ જતી હોય છે અને તેમાં ગુજરાતના મહિલા આર્ટિસ્ટોએ એક સુંદર મજાનો પ્રયાસ કર્યો છે. નવરાત્રિના આ સુંદર દિવસોમાં તેઓ માની આરાધના એક નવા વિચાર, એક નવા કોન્સેપ્ટ સાથે કરી છે. તો ચાલો મારી સાથે આ નવ દુર્ગાના સ્વરૂપને, એટલે કે અહીંયા જે આર્ટિસ્ટો છે તેમને પોતાની આર્ટ જે રજૂ કરી છે તેમની સાથે મુલાકાત કરીએ અને જાણીએ. ભાવિની મિસ્ત્રી, કેલિગ્રાફી આર્ટિસ્ટ. આજે મેં અહીંયા પેઇન્ટિંગ મૂક્યા છે કનોરી આર્ટ ગેલેરીમાં. ત્યાં અમે 9 લેડીઝોએ એક લેડીઝે 9 પેઇન્ટિંગ બનાવ્યા છે. એમાં અમે કેલિગ્રાફી ઉપર કામ કર્યું છે. કેલિગ્રાફીમાં જે આપણે કહેવાય છે કે આપણી સૃષ્ટિની જે 10 મહાવિદ્યા છે, એ 10 મહાવિદ્યાનો મેં અહીંયા મંત્રાજ રીતને એક પ્રેઝન્ટ કર્યું છે મારા આર્ટમાં. અને એ આર્ટ મેં રાઉન્ડમાં બતાવ્યું છે કે જેમ કે આપણી સંસ્કૃતિમાં પહેલાં ગરબા આપણે ગોળ આકારમાં ગાતા હતા. એટલે આ નવરાત્રિના પર્વમાં જે 9 દિવસમાં છે, એ દિવસે આપણે શક્તિની એક ઉર્જા આપણને મળતી હોય છે. નારીને મેં જળ સમાન બતાવી છે કે જળ હોય છે તે કોઈ પણ આકાર તમે જે પણ પાત્રમાં રાખો તેનો આકારમાં ઢળી જાય છે. જેમ કે ચમચીમાં રાખો છો તો ચમચીનો આકાર લે છે, વાટકીમાં રાખો તો વાટકીનો. ભરેલી થાળીને પણ જો ટકોરો મારવામાં આવે છે ત્યારે પાણી છલકાઈને બહાર આવે છે. તો તેવી રીતના નારીના અલગ અલગ સ્વરૂપ, અલગ અલગ બીજ મંત્રાજ મેં આમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે મારા આર્ટવર્કમાં. જેમ કે મેં પાણી દર્શાવ્યું છે, પાણી જે આકાર લે છે, તેમ સ્ત્રીમાં એટલી શક્તિ ભગવાને આપેલી છે કે તે પણ કોઈ પણ સમય અને કોઈ પણ સંજોગોમાં તે પોતાના પાવર અને પોતાના બળથી જીવનમાં આગળ વધતી રહે છે. મારું નામ હિરલ શાહ છે. હું અમદાવાદની એક આર્ટિસ્ટ છું અને રિયાલિસ્ટિક પર વર્ક કરું છું. આજે અહીંયા અમે કનોરિયા આર્ટ સેન્ટર ખાતે શક્તિ ઇન વન સ્ટ્રોકમાં આ એક્ઝિબિશન અહીંયા મૂક્યું છે. મેં અહીંયા આગળ 9 દુર્ગાના સ્વરૂપ દર્શાવ્યા છે. 9 દુર્ગા આપણે અત્યારે અહીંયા આગળ આસોની નવરાત્રિ ચાલી રહી છે. આસોની નવરાત્રિમાં પણ એક યુનિવર્સમાંથી આપણને એનર્જી પ્રાપ્ત થતી હોય છે અને એ એનર્જી અહીંયા આગળ મેં દર્શાવી છે 9 સ્વરૂપમાં. તો મારા આ સ્વરૂપને અહીંયા જોવા તમે ખાસ પધારશો.
દરેક સ્ત્રીમાં કંઈ ને કંઈક ઉર્જા છુપાયેલી છે. અહીંયા આગળ અમે 9 લેડીઝ ભેગી થઈ અને કામ કર્યું છે અને દરેકમાં કંઈ ને કંઈક પાવર છે એ બતાવ્યો છે. અહીંયા આગળ નવશક્તિ એટલે નારીમાં રહેલી નવશક્તિને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે અહીંયા નવશક્તિને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. 9 લેડીઝ ભેગી થઈ અને અહીંયા આગળ 9 પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે. દરેક લેડીઝમાં પાસે કંઈ ને કંઈક ઉર્જા હોય છે. દરેકના પેઇન્ટિંગ્સમાં અહીંયા એ ઉર્જા તમને ખાસ જોવા મળશે. અમે લોકોએ અહીંયા આગળ રિયાલિસ્ટિકમાં, રેઝિનમાં, મધુબનીમાં અને એબ્સ્ટ્રેક્ટમાં બી કામ કરેલું છે. તો એ નિહાળવા તમે ખાસ આ કનોરિયા આર્ટ સેન્ટર ખાતે નવરાત્રિ દરમિયાન અહીંયા આવજો અને માણજો માતાજીને. મારું નામ હિરલ પંચાલ છે અને મેં ઉર્મિલા આર્ટ ગેલેરીમાં 9 પેઇન્ટિંગ્સ રજૂ કર્યા છે નવદુર્ગાને લઈને. જેમાં મેં માતાજીનું સ્વરૂપ નથી મૂક્યું, એની અંદર મેં શ્રી યંત્રનો યુઝ કર્યો છે. સો દરેક માતાજીના જે સ્વરૂપ છે એના અકોર્ડિંગ એમના શ્રી યંત્ર પણ હોય છે. સો દરેક પેઇન્ટિંગમાં મેં શ્રી યંત્ર અલગ અલગ મૂક્યા છે. દરેક માતાજી છે તેમનો એક કલર પણ હોય છે. તો દરેક પેઇન્ટિંગમાં મેં અલગ અલગ કલર વેરિએશન્સ પણ યુઝ કર્યા છે અને એની અંદર માતાજીના સ્વરૂપને ના લઈને મેં એમના શસ્ત્રો રજૂ કર્યા છે, પ્લસ એમના વાહનને રજૂ કર્યા છે. જેમ કે મારું ફર્સ્ટ પેઇન્ટિંગ તમે જોશો તો શૈલપુત્રી માતાજી છે, તો એની અંદર મેં નંદીનો યુઝ કર્યો છે અને એ શૈલપુત્રીનું સ્વરૂપ એવું હોય છે જે પહાડ ઉપર ચડતા હોય છે. સો મેં એમને ચડતા પગલાં મૂક્યા છે. અમુક પેઇન્ટિંગ્સમાં તમે જોશો તો મેં ઉપરની સાઈડ તમે જોશો તો એમાં ટાઈગર મૂક્યા છે, તો એમાં ટાઈગર જેમનું વાહન છે એ મૂક્યું છે. પ્લસ માતાજીના પગલાં જે માતા આવી રહ્યા છે એ દર્શાવ્યું છે, પ્લસ આશીર્વાદ આપતા છે તો એ બતાવ્યું છે. અને જેમ કે આ સ્કંદ માતા છે તો એ બાળકને આપતા હોય છે, તો કાર્તિકેયના માતા છે, માતા પાર્વતી. સો એવી રીતે મેં એમને બતાવ્યું છે, એક બીજ સ્વરૂપે બાળકને બતાવ્યું છે. સો each and every painting is different. So you can watch here. અહીંયા ઉર્મિલા આર્ટ ગેલેરીમાં તમે આવી શકો છો, નિહાળી શકો છો 8 વાગ્યા સુધી 21 સપ્ટેમ્બર 2025 સુધી. જેમ કે મા દુર્ગા છે એમાં એક શક્તિ છે અને જે વુમન્સ છે એ પણ એક શક્તિ છે. તો અમારું જે પેઇન્ટિંગનું એક્ઝિબિશન ચાલી રહ્યું છે તો એનું નામ પણ નવશક્તિ છે. સો દરેક સ્ત્રીમાં એક શક્તિ છુપાયેલી છે અને એને જસ્ટ બહાર લાવવાની આપણે જરૂર છે. અમે એને પેઇન્ટિંગ્સના સ્વરૂપે લાવ્યા છીએ. તમે તમારી અંદરની જે પણ ઉર્જા છે એને અનુભવો અને એને બહાર લાવો. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ પ્રજ્ઞેશા જાદવ છે. હું એક ક્રિએટિવ આર્ટિસ્ટ છું અને છેલ્લા 14 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું. આ વખતના કોન્સેપ્ટમાં એવું છે કે નવરાત્રિ આવી રહી હતી અને મને એવું વિચાર આવ્યો કે ભાઈ નવરાત્રિ પર આપણે એક સરસ મજાનો શો કરીએ, 9 દુર્ગા, 9 લેડીઝ અને 9 પેઇન્ટિંગ્સની સાથે. એટલે મેં મારી બધી ફ્રેન્ડ્સને વાત કરી, એટલે મારી દરેક ફ્રેન્ડ્સે મને સહકાર આપ્યો અને દરેકના કામ બહુ જ સુંદર હતા અને બધા અમે સાથે મળી અને કામ ચાલુ કર્યા. આ થોટ પ્રોસેસ ચાલુ થઈ, ડિસ્કશન ઘણા થયા અને ધીમે આખો પ્રોગ્રામ સુંદર રીતે રિપ્રેઝેન્ટ કર્યો. એમાં ફ્રેન્ડ્સના નામ છે અર્ચના પટેલ, સિમરન અસરાની, હિરલ શાહ, પછી હિરલ પંચાલને પછી પિનલ પંચાલ છે, પછી એક મધુબની આર્ટિસ્ટ છે સિમરન છે અને સબિતાજી છે, એક મંડાલા આર્ટિસ્ટ છે. એવા દરેકે પોતપોતાના અલગ વર્કના ફોર્મ્સ અહીંયા રજૂ કર્યા છે.
અને દરેકનું કામ એકબીજાથી અલગ છે, છતાં પણ યુનાઇટ લાગે છે કે દરેકે સરસ મજાનો સપોર્ટ આપ્યો, ત્યારે આખો પ્રોગ્રામ સુંદર રીતે ડિસ્પ્લે થઈ શક્યો છે. એમની ઉર્જા વગર આ નવશક્તિ ઇન વન સ્ટ્રોક પ્રોગ્રામ થયો જ ના હોત. હવે મારા પેઇન્ટિંગ્સની વાત કરું તો મેં રેડ, વ્હાઇટ અને ગોલ્ડન કલર્સ ઉપર પેઇન્ટિંગ્સ બનાવ્યા છે અને માતાજીના સ્વરૂપને બતાવવાનો જે ફોર્મ્સ જે રજૂ કરતા હોય એની રચના કરવાનો પ્રયત્ન કર્યો છે કે માતાજી હોય તો સેન્ટરમાં માતાજી જ હોય, એની આજુબાજુ છે શસ્ત્ર હોય તો ત્રિશૂળ માતાજીના હાથમાં હંમેશા હોય, એના 2 શસ્ત્ર હોય તો ત્રિશૂળની સાથે જ્યારે સંહાર કરવા જાય છે તો એના વધારે શસ્ત્રો એડ થાય છે. પછી આ છે માતાજીનો ગોખલો કે જેમાં જૂના જમાનામાં ગોખલામાં દીવો કરવામાં આવતો હતો અને દીવો કરી અને માતાજીની આરાધના કરવામાં આવતી હતી. ત્યારબાદ છે સ્ત્રીને પોતાને શક્તિનું સ્વરૂપ બતાવવામાં આવેલું છે કે સ્ત્રી શક્તિ છે, એટલે એ સ્વરૂપમાં અમે કામ કર્યું છે. અને આ છે માતાજીના બ્લેઝિંગ્સ નીચે આવી રહ્યા છે. નવરાત્રિનો જે ટાઈમ હોય ત્યારે માતાજી સુંદર મજાની ઉર્જા આપતા હોય છે અને બધા જ ઉર્જાવાન થતા હોય છે. સો એવું બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. મારું નામ પીનલ પંચાલ છે અને હું વડોદરાથી છું. જ્યારે મને આ એક્ઝિબિશન વિશે ખબર પડી તો એ લાગ્યું કે આ એક્ઝિબિશન ફક્ત મારા માટે જ છે, કારણ કે હું નવરાત્રિમાં ખૂબ માનું છું. હું ચૈત્રી નવરાત્રિના પણ 9 ઉપવાસ કરું છું અને આ નવરાત્રિમાં પણ 9 ઉપવાસ કરું છું. સો મારા માટે બહુ સૌભાગ્યની વાત છે કે હું આ એક્ઝિબિશનનો એક પાર્ટ છું. અને મેં હંમેશા નાનપણથી જોયું છે, મારા મમ્મી હંમેશા અંબામાની નવરાત્રિના બહુ જ ઉપવાસ કરતા હતા અને એમને ખૂબ ભક્તિ કરે છે, એટલે એમની પ્રેરણાથી જ હું આટલું કરી શકી છું. અને આ એક્ઝિબિશનમાં મેં જોવા જઈએ તો મેં નવરાત્રિના 9 માતાજી, જેમ કે મા શૈલીપુત્ર, મા બ્રહ્મચારિણી, મા ચંદ્રઘંટા, એવી રીતે 9 માતાજીના મેં પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. એ પેઇન્ટિંગ્સમાં માતાજીના અલગ અલગ વાહન છે, જેમ કે વાઘ છે, સિંહ છે, કમળ છે, એવી રીતે અલગ અલગ વાહનોમાં મેં મારા પોતાની સ્ટાઇલ મોઝેક ઇફેક્ટથી હું મોઝેક પેઇન્ટિંગમાં હું કામ કરતી હોઉં છું. મારી એક આઈડેન્ટિટી છે મારા કામની, તો એ જ ઇફેક્ટથી મેં આ મારા બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. તો મિત્રો, તમે આજે છેલ્લો દિવસ છે 21 સપ્ટેમ્બર 2025 કનોરિયા આર્ટ સેન્ટર ઉર્મિલા ગેલેરીમાં આપ જરૂરથી પધારો અને નિહાળો. થેન્ક યુ સો મચ. હું સિમરન નસરાની, હું તમારા બધાનું ખૂબ દિલથી સ્વાગત કરું છું. આ અમે નવશક્તિને સ્ટ્રોક એક્ઝિબિશન રાખ્યું છે અને આ મને બહુ પ્રિય છે. અમે માતાજીને ખૂબ માનીએ છીએ. આ 9 દિવસ જે અમે ઉપાસના કરી રહ્યા છીએ માતાજીની, એ અમારા અંદર એક શક્તિ પ્રાપ્ત થાય છે એનાથી. અને મેં મોડર્ન આર્ટ કર્યું છે 3D ટેક્સચરમાં,
જે ગ્લોસી અને એકદમ ડ્યુરેબલ હોય છે. અને એમાં મેં ખાસી જુદા જુદા સ્વરૂપને એક શૃંગાર કર્યું છે 3D રેઝન પરથી. નવ સ્વરૂપમાં જે શક્તિ હોય છે આપણી નવ સ્વરૂપમાં જુદી જુદી એમની એક એક ઉર્જા હોય છે, એક એક શક્તિ હોય છે, જે અમે બધી સ્ત્રીઓમાં પણ હોય જ છે. આ નવદુર્ગાના સ્વરૂપમાં અમે કરુણા, દયા, સમૃદ્ધિ, શાંતિ, સુખ એ બધું પ્રાપ્ત થાય છે. જ્યારે હું આ પેઇન્ટિંગ્સ બનાવતી હતી તેવી આ શક્તિઓ મને એવું લાગતું હતું કે મારા અંદર આવી રહી છે. અને આ 9 દિવસની પૂજામાં અમે બધાને આ શક્તિ પ્રાપ્ત થઈ રહી હોય એવું લાગે છે. नव शक्ति इन वन स्ट्रोक, मैं उसमें से एक पार्टिसिपेंट हूँ. माय नेम इज़ सबिता पारिक. मैं एक फोक आर्टिस्ट हूँ. मैंने नव दुर्गा का 9 फॉर्म्स बनाया हुआ है, जिसमें 9 माता का हर एक दिन का हर एक माता है, उनको मधुबनी स्टाइल में मैंने डिपिक्ट किया हुआ है. ये ऑथेंटिक वे में मैंने मधुबनी स्टाइल माता को दर्शाया है. ये ऊर्जा मुझे माता से ही मिला है. जब भी मैं ड्राइंग करने बैठती हूँ तो वो उनका जो स्वरूप जो है वो उनका एनर्जी से ही मुझे थ्रू मिला है. इसलिए हर एक दिन हर एक फॉर्म में मैंने किया है. हर एक पेंटिंग को मुझे कम से कम 5 डेज़ लगा है. और ये एग्ज़िबिशन इतना ब्यूटीफुली हम लोग ने कंडक्ट किया है. इसमें जो पॉजिटिविटी ये एग्ज़िबिशन में जो मुझे मिला है, शायद सभी को भी, ऑल द 9 मेंबर्स को मिला है. महिलाओं को ये मैसेज देना चाहती हूँ, एवरीवन कम आउट ऑफ द बोर्डम and start doing something creative that you will enjoy. It's your life and you come with your own creativity and enjoy your life. નમસ્કાર, હું શ્વેતા સુરેખા અને હું એક મંડાલા આર્ટિસ્ટ છું. આજે નવશક્તિ સ્ટ્રોક દ્વારા હું મારી કૃતિઓને બધા સમક્ષ લઈને આવી છું ને એનો મને ખૂબ ખૂબ આનંદ છે. આ થીમમાં મેં નવદુર્ગાને એના પ્રત્યેક રંગ દ્વારા દર્શાવ્યું છે. આમાં દુર્ગાને પ્રત્યેક દેવીનો એક રંગ હોય છે અને એમને એક પ્રત્યેક ફૂલ જોડે એને પૂજવામાં આવે છે. તો એ ફૂલ અને એ રંગનો આમાં થીમમાં સમાવેશ કરવામાં આવ્યું છે. મંડાલા એ એક અનંત ઉર્જાનું પ્રતીક છે અને જ્યારે એને આપણે નવદુર્ગા કે નવશક્તિ જોડે એને જોડીએ તો એ એક અથાગ શક્તિમાં એનું પરિવર્તન થાય છે. જ્યારે મંડાલા આપણે પ્રેક્ટિસ કરીએ કે એને જોઈને એને ધ્યાન કરીએ કે મેડિટેટ કરીએ તો એ ખૂબ જ મદદ કરે છે કોન્સન્ટ્રેશનમાં, હીલિંગમાં. આપણને ઘણી બધી પેઇન કે એવું બધું બીમારીઓમાંથી બી એને મુક્તિ અપાવે છે. પ્લસ આપણું જે જીવન પ્રત્યે આપણું અભિગમ છે કે જીવનને જોવાની આપણી દ્રષ્ટિ છે એને પણ ઘણી સારી રીતે એ કેળવી શકે છે. તો આ થીમ અને આ પ્રદર્શન દ્વારા હું એક મેસેજ આપવા માંગીશ કે દરેક સ્ત્રીની અંદર એક નવદુર્ગા છે, એક નવશક્તિ છે કે જેણે આપણે રંગો અને ફૂલો દ્વારા ઉજવીએ. અને આ નવરાત્રિમાં અને આ પ્રદર્શની ફક્ત દર્શન માટે નથી, આને જોઈને આપણે આધ્યાત્મિકતા અને ચેતના તરફ આપણી પ્રગતિ કરી શકીએ છીએ.
નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે એક્ઝિબિશનમાં આવ્યા હતા અને તેમાં 9 મહિલાઓએ ખૂબ સુંદર મજાના કોન્સેપ્ટ સાથે માં દુર્ગાની આરાધના કરતા ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગ રજૂ કર્યા. અને આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ ગુજરાતના આર્ટિસ્ટોને તમારા સુધી લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. બોલ મારી અંબે, જય જય અંબે.